એના માટે અમે એને કીધું કે ઇટ્સ અ સ્માર્ટ ફિલ્મ, કારણ કે આને અમે કોઈ એક પર્ટિક્યુલર જોનરામાં પુટ નથી કરી શકતા. બહુ બધી વસ્તુ થઈ રહી છે, બહુ બધી સરપ્રાઇઝીસ છે આ ફિલ્મની અંદર. સો ધેટ્સ વાય ઇટ્સ અ સ્માર્ટ ફિલ્મ. અને મેકઅપ મેન આવે ને એ ટચઅપ કરવા વાળો કે આવું કરે છે આ લોકો, જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. જલ્દી કેમ કરવી છે ટોપા, જલ્દી જ કેમ કરવી છે? પહેલા મને એમ કે શાંતિથી કામ કર, શાંતિથી સરસ રીતે પાર પાડો એને. આ લોકોના ફ્લોર ઉપર, કારખાનાના ફ્લોર ઉપર મને સૌથી વધારે આંચકો જે લાગ્યો છે ને એ જ છે. એ પ્રેશર થારું તકલીફ વાળું છે. મને એક કે સવાલ તું નહીં પૂછે તો ચાલશે. લગભગ આમ જોવો ને 10 મિનિટથી અંદરના સમયમાં દરવાજો ખુલી ગયો, પણ એ 10 મિનિટ જે અંદર રહ્યા ને એ બહુ મજા આવી અમને. ઘણા બધા એવા લોકો હોય છે જે ભૂતના અસ્તિત્વ નકારતા નથી, પણ નકારવું ને તો એમ કહો હું માનતો નથી પણ મારે એવું ઈચ્છતો પણ નથી કે મને આવો પરચો થાય. એમ સારી હોરર ફિલ્મ છે, એનાથી તો બધાને ડર લાગે. મને પણ આવી રીતે જોવાનો બી શોખ ખરા, બટ ડર પણ લાગે. તમારું ઉદાહરણ નથી આપ્યું? ત્યારથી મારું ચાલવાનું બહુ હતું, એટલે મને એ ચિંતા નહોતી કે ફિલ્મ લાઈનમાં ચાલીસ, નાટક લાઈનમાં ચાલીસ કે નહીં ચાલુ. હું ચાલું છું એટલું નક્કી છે, એટલે ચાલ્યા કરવું એ બેસ્ટ છે. એક બાજુ સરસ મજાનું વાતાવરણ છે, મોન્સૂન ચાલી રહ્યું છે, ચોમાસાની મજા આપણે માણી રહ્યા છીએ. અને આ ચોમાસાના સિઝનમાં સૌથી વધારે મજા છે નહીં આવે તો કે દાળવડાની, ચાની, અને એની સાથે સાથે પણ એક પછી એક ધડાધડ જે મજાની ફિલ્મો આવી રહી છે. અને એમાં જ એક ગુજરાતી ફિલ્મ જેનું નામ છે કારખાનું, અને જેની સ્ટારકાસ્ટ આપણી સાથે છે. સૌથી પહેલા વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી. તમારા બધાનું જ સ્વાગત છે. આપણે બધા સાથે વાતો કરીશું, બધાના ઇન્ટ્રોડક્શન, એમના વિશે પણ જાણીશું. સૌથી પહેલા શરૂઆત કરીએ વેટરન એક્ટર જેણે 3 સિનેમા હોય કે પછી ઓટીટી પ્લેટફોર્મ હોય કે પછી નાટકના પડદા પર 3 જગ્યાએ કામ કર્યું છે, આટલા વર્ષોથી કામ કરે છે. અને એમનો અવાજનો પણ હું ફેન છું. આઈ લવ યુ. એટલે કામ તો જબરદસ્ત કરે છે, પણ જે મુજબ કરશનભાઈનો અવાજ છે એના પણ ફેન છીએ અમે. એ સિવાય આપણી સાથે ડિરેક્ટર છે ફિલ્મના થાનકીભાઈ, રાહુલ થાનકી, ઇફ આઈ એમ નોટ રોંગ, ઋષભ થાનકી. મને નામ ભૂલવાની આદત છે એટલે હું પૂછી લઈશ. ઋષભ થાનકી. એની સાથે વી હેવ હર્ષદીપ જાડેજા, કે આ પણ ફિલ્મ સાથે જોડાયેલા છે, અને કેવી રીતે જોડાયેલા છે એ જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે જ તમને ખબર પડશે. એ સિવાય વી હેવ પાર્થ કૃષ્ણ, યસ, અને એ પણ આ ફિલ્મ સાથે જોડાયા છે. મરકટ પ્રોડક્શન, ઇફ આઈ એમ નોટ રોંગ, અને મરકટ બ્રોઝ જે ફિલ્મનું પ્રોડક્શન હાઉસ છે, જેમાં રિષભભાઈ છે એ અને પાર્થભાઈ છે, બંને જોડાયેલા છે. એટલે ફિલ્મ આવી રહી છે કારખાનું. એટલે સૌથી પહેલા હું વાત કરું કે જે ફિલ્મનું ટાઇટલ મેં સાંભળ્યું ને કે કારખાનું, ક્યાંક ને ક્યાંક પોસ્ટર્સ કે ક્યાંક જોયું હતું, એટલે મારા મગજમાં આવ્યું કે ભાઈ અલગ અલગ ઘણા બધા ટોપિક્સ પર ફિલ્મો બની છે, પણ સૌથી પહેલા તો મારે આ નામ વિશે જાણવું છે, તમારી પાસેથી પણ જાણવું. તમે જ્યારે ફિલ્મ જોઈ કારખાનું જ્યારે નામ સાંભળ્યું, તો આ ફિલ્મ વિશે કે કારખાનું સાંભળીને તમારા મગજમાં શું આવ્યું જ્યારે નેરેશન કર્યું, કઈ વસ્તુ થઈ હતી? બિલકુલ, કારખાનું નામ સાંભળીને સૌથી જ પહેલા એમ થયું કે એક જુદા પ્રકારનું ટાઇટલ છે. એનો અર્થ છે કે જુદા પ્રકારની વાર્તા છે. રાઈટ. એનો અર્થ છે કે જુદા પ્રકારનું મેકિંગ હશે, અને 4 મિત્રો ભેગા થઈને બનાવે છે. રાઈટ. એની મજા એ પડી ગઈ કે કારખાનું જ્યારે શબ્દ આવે ને ત્યારે કોઈ પણ એક વ્યક્તિ તમારી પાસે કોન્સેપ્ટ આવે ને તો એની ધારણાઓ શરૂ થાય. આ ફિલ્મ જ એવી છે કે તમારું ધારેલું એમાં કંઈ નહીં બને, અને બધું અણધાર્યું બનશે, પણ એવું બનશે કે તમને હૃદય સુધી પહોંચી જશે. આ ફિલ્મની સૌથી વધારે મોકળાશ એ છે કે હૈયા સુધી પહોંચવામાં એને કોઈ વાર નહીં લાગે, અને પછી હોઠ દ્વારા, એટલે કે માઉથ પબ્લિસિટી દ્વારા આ ફિલ્મનો પ્રચાર થશે ને થશે એવી મારી ગેરંટી છે. અને માત્ર આ ફિલ્મમાં હું અભિનય કરું છું એટલા માટે નથી જ બોલતો, રાઈટ, પણ આ ફિલ્મની માવજત બહુ સરસ છે. આ વાર્તાને એટલી બધી સુંદર રીતે ડિરેક્ટરે અને એક્ટરોએ એટલી સુંદર રીતે પોર્ટ્રેટ કરી છે કે જોવાની ખૂબ મજા પડે. એટલે કારખાનું શબ્દ સાંભળી અને સૌથી પહેલા શું હશે એવી ધારણા શરૂ થાય, અને એ ધારણા તમારી ખોટી પડે. આ સૌથી મોટું લોજિક છે આ ફિલ્મ, અને એટલા જ માટે સ્માર્ટ હોરર કોમેડી ગુજરાતી ફિલ્મ. શું વાત છે! આ એની ટેગલાઇન છે. એટલે જે મુજબની વાત કરી, મારે આપ તો ડાયરેક્ટર સાહેબને પૂછીએ કે ભાઈ તમે ટાઇટલ જ ઉપર આપ્યું કે સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ, અને ગુજરાતી સિનેમામાં ઘણીઓ ગાંઠી એમ કહે છે કે બની જ નથી એટલી ફિલ્મો
કે જે આ પ્રકારની હોરર કોમેડી પ્રકારની ફિલ્મો હોય હવે ધીરે ધીરે બની રહી છે મુજબ પણ લોકો જોઈ રહ્યા છે. ડિરેક્ટર સાહેબ ટેલ મી કે આ શું છે સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ, થોડો પ્રકાશ પાડો એના પર. એટલે યુઝ્યુઅલી જે બી ફિલ્મો આવતી હોય છે અત્યાર સુધી જેટલી પણ ગુજરાતી ફિલ્મો આવી છે તો એની અંદર ક્યાંક ને ક્યાંક સ્ટોરી જે હોય એ થોડી પ્રિડિક્ટેબલ હોય. ઘણી જગ્યાએ તમે જ્યારે ફિલ્મ જુઓ તો ઘણી સારી ફિલ્મો પણ આવેલી છે પણ તમને ક્યાંક ખ્યાલ આવી જાય કે આ અમુક ફિલ્મોમાં ટ્રેલર પરથી જ ખબર પડી જાય, આખી સ્ટોરીનો અંદાજ આવી જાય કે આ ફિલ્મ આવી હશે. પણ કારખાનુંમાં એવું કશું જ નથી. રાઈટ. સો કારખાનુંમાં જે અમે ટીઝર કટ કરેલું છે, જે ટ્રેલર કટ કરેલું છે એટલી શું કહેવાય બારીકાઈથી કટ કરેલું છે અને એની સ્ક્રિપ્ટ ઉપર જે કામ થયેલું છે એકદમ બારીકાઈથી કામ થયેલું છે. અને ક્યાંક ને ક્યાંક તમે જ્યારે એઝ એન ઓડિયન્સ આ ફિલ્મને જુઓ અને આ એક એવી ફિલ્મ છે જેમાં ઓડિયન્સને બહુ સેન્ટર ઉપર રાખી અને આખી ફિલ્મને ચણવામાં આવી છે. તો એ જે જ્યારે સ્ક્રિપ્ટિંગ થયેલું છે એના ઉપરથી જ્યારે ઓડિયન્સ આ ફિલ્મને જોશે તો એક મુમેન્ટ એવી હશે કે દર 5 મિનિટે તમને કંઈક સરપ્રાઈઝ મળે છે. ઓકે. અને આ ફિલ્મ એક શું કહેવાય અલગ કોન્સેપ્ટથી અલગ સ્ટ્રક્ચર આનું આ ફિલ્મનું છે. અને જેમ આપણે કહીએ કે કોઈ સાઉથની ફિલ્મો હોય છે કે જેને શું કહેવાય એક ફીલ આવે, સાઉથની ફીલ આવે અને બહુ આ સ્ટોરી તો એટલી જ જબરદસ્ત હતી. આ બધી જે વાતો થાય ક્યાંક આ ફિલ્મ એ જોનરામાં આપણે નાખી શકીએ. ઓકે. યસ. એટલે એના માટે અમે એને કીધું કે ઇટ્સ અ સ્માર્ટ ફિલ્મ, કારણ કે આને અમે કોઈ એક પર્ટિક્યુલર જોનરામાં પુટ નથી કરી શકતા. બહુ બધી વસ્તુ થઈ રહી છે, બહુ બધી સરપ્રાઇઝીસ છે આ ફિલ્મની અંદર. રાઈટ. સો ધેટ્સ વાય ઇટ્સ અ સ્માર્ટ ફિલ્મ. વાહ. એટલે સ્પેશિયલી જેટલા લોકોએ ટ્રેલર જોયું છે, નથી જોયું એમને કહી દો કે તમે ટ્રેલર જોજો. મેં જોયું છે અને તમારી વાત સાથે હું 100% એગ્રી કરું છું કે ઇઝીલી તમને ખબર નહીં પડી જાય કે આખી ફિલ્મમાં એ કહેવા શું માંગે છે. આપણી સાથે હર્ષદીપ છે, એમને પણ પૂછીએ. હર્ષદીપ, તમે જ્યારે આ ફિલ્મ સાથે જોડાયા અને જેમ અર્જુનભાઈ વાત કરી કે આ ફિલ્મ છે એ 4 મિત્રોની ફિલ્મ છે અને મિત્રોની ફિલ્મ હોય એટલે કેવું હોય કે ભાઈ 4 લોકો બેઠા છે, ડિસ્કસ કરી રહ્યા છે, કંઈક લવારી કરી રહ્યા છે અને એમાંથી કંઈક ક્રિએટિવ આવે. અને જ્યારે એ ફિલ્મ મોટા પડદા પર આવે અને ક્યાંક આપણે વિચાર્યું 4 મિત્રો ભેગા કે ભાઈ આપણે સાથે મળીને કામ કરવું છે, શું કામ કરવું છે કે કેવી રીતે કરવું છે તો પછીની વાત છે, પણ તમે આ ફિલ્મ સાથે કેવી રીતે જોડાયા અને આ ફિલ્મનો અનુભવ જે છે બનવાનો પ્રોસેસ જે છે એના વિશે જણાવો. પાર્થનો ફોન આવ્યો, સ્ક્રિપ્ટ વાંચો અને અમને કહો તમે આ પ્રોજેક્ટ કરશો. એટલે ગુજરાતી ફિલ્મોમાં અને ખાસ કરીને મારા જેવા વ્યક્તિ કે જે નાટકો ને બધા સાથે કામ કરીને સંબંધો ડેવલપ કરતા ટકી રહ્યા હોય એમને આવા ફોન આવતા નથી હોતા. તમે સ્ક્રિપ્ટ માંગો કે એવું કહો કે શેના ઉપર ફિલ્મ છે, અચ્છા તું મને એવું પૂછીશ, અચ્છા સ્ક્રિપ્ટ માંગીશ, તો આ બધા જવાબ આવતા હોય. એની વચ્ચે એ લોકો આવ્યા અને કીધું કે આ સ્ક્રિપ્ટ છે તમે વાંચીને કહો. એટલે આમ થોડી વખત માટે એવું થયું કે અચ્છા એવો ટાઈમ આવી ગયો છે મારી જિંદગીમાં કે મારે નક્કી કરવાનું, અબ મેં સ્ટાર બન ચુકા હું. વાંચી અડધી રહી, પાછો પાર્થનો ફોન આવે કે વાંચી, ના ચાલુ આજે પ્લીઝ વાંચી દેજો, કંઈ પણ તમારે ન કહ્યું તમે ના પાડી દેજો પણ કારણ મને કહેજો અને તમે કેવી લાગી સ્ક્રિપ્ટ એ પણ કહેજો. એટલે સાંજના સ્ક્રિપ્ટ લઈને બેઠો અને રાત પડી એટલે હું વાંચુક ન વાંચુક કરતો ત્યાં સ્ક્રિપ્ટ ચાલુ કરી વાંચવાની અને પછી એ ઊભા થવાનું મન જ ના થાય. કેમ કે જે ઋષભે કીધું કે એટલા બધા પન્નાઓ ખુલતા રહ્યા છે, અચ્છા આણે આવું કર્યું, અચ્છા આમ થયું. અને બીજી જે વાત ખાસ હું કહીશ કે મને એવું હતું કે ફિલ્મની તારીખો મને આપેલી. ઓકે. મેં કીધું કે 2 મહિના ધારી જ લેવાના કે પછી જ જશે એમ. પણ ઓન ટાઈમ રિહર્સલ્સ શરૂ અને ઓન ટાઈમ શૂટ પૂરું થઈ શકે ફર્સ્ટ અટેમ્પ્ટમાં, એ મને લાગે છે કે ખાલી 4 મિત્રો ભેગા થયા અને વાતોમાંથી ફિલ્મ બની ગઈ વાળી ઘટના નથી. દે હેવ ડન લોટ્સ ઓફ વર્ક જે ફ્લોર પર આવતા પહેલાં કરવું જોઈએ. અને ઘણી બધી વખત મેં એવું જોયું છે કે બહુ જ સિનિયર થિયેટરના પર્સનાલિટીઝે જ્યારે અટેમ્પ્ટ કર્યા છે ફિલ્મમાં જવાના ત્યારે પણ આ બધી વસ્તુ મિસિંગ હોય છે, જે લોકોએ બહુ જ કુનેહપૂર્વક સંભાળી લીધી. ફ્લોર પર એવું ના લાગે કે આ પહેલી વખત કરેલા લોકો છે. ઓન ટાઈમ શૂટ પૂરું થવું ઇટ સેલ્ફ અચીવમેન્ટ એ હું ગણું છું. બાકી એ મિત્રોનું રાઇટિંગની પ્રોસેસને તો આ બધા મિત્રો વાત કરી શકશે, પણ એ વાતનો આનંદ છે કે અમે મૂળ ઓળખીએ છીએ એક જ વિભાગમાંથી અમે ભણેલા, એટલે અચ્છા
એ હું એના કરતાં એકાદ વર્ષ પહેલાં ડિગ્રી હાથમાં આવીને એના કરતાં 3-4 વર્ષ સિનિયર ગણવું આમ તો. અચ્છા. પણ જ્યારે એ ફિલ્મનો ફોન આવ્યો ત્યારે મને થયું કે એની પહેલાં પણ મેં મૂંઝવણ જોયેલી, જે પણ પાર્થ અને ઋષભ એમાં એ પણ જોડાયેલા જ હતા બધા. એટલે ત્યારે થયું કે ના, કમિટમેન્ટ સાથે ડેડિકેશન સાથે કામ કરી રહ્યા છે તો મારે આ કરવું છે. અને સ્ક્રિપ્ટે એ વસ્તુ ઉપર કન્ફર્મેશનની મોહર મારી દીધી, એટલે મેં આ ફિલ્મ કરી. મને બહુ મજા આવી. આપણે પાર્થ સાથે વાત કરીએ, પાર્થને પૂછીએ. પાર્થ, ફિલ્મ ઘણા બધા વિષયો પર બની શકતી હતી, તમે ધાર્યો હતો કંઈક ટોપિક પર, તો આ જ ટોપિક પર અથવા તો આ વિષય પર લઈને ફિલ્મ બનાવવાનું કારણ શું? સૌથી પહેલા તો છે ને, હું તમારો જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો ને એનો મારે એક જવાબ આપવો છે. ફિલ્મનું નામ કારખાનું કેમ છે? આ બહુ બેઝિક વસ્તુ જે હું કહી રહ્યો છું કે જે કોઈ પણ વાત બનાવતા પહેલા એક જે વિચાર બીજ હોય એ શું છે. તો કારખાનું એટલે એવું છે કે જ્યારે તમે કોઈ પેશનથી કલાને ફોલો કરતા હો અને પછી એમાં ધીરેકથી લાલચ ભળે અને તમને એમ ખ્યાલ આવે કે આ વસ્તુ કરવાથી પૈસા પણ મળે છે, તો લાવ હું આને વધારે કરું, અને એમાં તમારું જે પેશન ઓછું થતું જાય અને જે લાલચનો પોર્શન છે વધતો જાય અને પછી છાપકામ ચાલુ થાય, પ્રોડક્શન ચાલુ થાય, તો એ કારખાનું છે. એ કોઈ પણ વસ્તુ હોય, એ કવિતા લખવાથી લઈને નાટક કરવાથી લઈને કોઈ પણ બિઝનેસ ચલાવવાથી લઈને કોઈ પણ વસ્તુ, જ્યારે એનું પ્રોડક્શન થવા માંડે ને તો તમારી કલા મરી જતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક ગુજરાત અને ઇન્ડિયા લેવલે અત્યારે જે રીતે OTT પ્લેટફોર્મ્સ ને બીજી બધી ફિલ્મો બની રહી છે, એ જોતાં ક્યાંક એવું લાગ્યું મને કે કારખાનું એ એટલા માટે આવેલો શબ્દ છે કે આટલું બધું પ્રોડક્શન એ સારું નહીં, કલાને કલાની જેમ રહેવા દો તો વધારે સારું. જી, આપનો જે અત્યારનો ક્વેશ્ચન છે એના ઉપર હું આન્સર આપું. અમે લોકોએ જ્યારે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું એની પહેલાં બહુ ડિટેલ્ડમાં આખો એક ડેટા અમે લોકોએ ભેગો કર્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. છેલ્લા 2016થી લઈને 2022, અમે જ્યારે શરૂ કરી 2022 હતી, ત્યાં સુધીના જેટલા પણ ગુજરાતી ફિલ્મો આવ્યા છે, કેમ કમર્શિયલ હિટ રહ્યા છે, કેમ ક્રિટિકલી હિટ રહ્યા છે, સક્સેસ નથી મળી તો કેમ નથી મળી, સારી ફિલ્મ હોવા છતાં અમુક ઓલે પ્રમાણે કેમ નથી આવ્યું એનું. સો દરેક વસ્તુનું એનાલિસિસ કર્યા પછી અમે લોકો ક્યાંક ને ક્યાંક એવા તારણ ઉપર પહોંચ્યા કે હોરર અને કોમેડી આનું મિશ્રણ જે છે ને એ થિયેટર ઉપર બહુ સારું ચાલે છે. તો અમે જ્યારે નક્કી કર્યું કે ભાઈ થિયેટર માટે જ બનાવી છે ફિલ્મ, તો અમે લોકોએ આ કોન્સેપ્ટ પસંદ કર્યો. અને દેન ઓફકોર્સ એક લાંબી પ્રોસેસ રહી એના પછી, અને પછી ધીરે ધીરે એક પછી એક પાત્ર વિકસાતું ગયું, એક પછી એક સ્ટોરી પ્લોટ ને બધું આવતું ગયું. પણ જે સૌથી પહેલા અમે લોકોએ નક્કી કર્યું હતું એ હતું એક કાકાનું કેરેક્ટર, જે અને એમાં એ નક્કી જ હતું કે મારા અર્ચન કાકાને જ પહેલા પૂછવાનું છે. એ ના પાડે તો પછી હું બીજા પાસે જઈશ. પણ ભગવાનની દયા છે કે એમણે પણ હા પાડી અને એક આખું મસ્ત ફિલ્મ બની. એક પછી એક લોકો જોડાતા ગયા અને એક અદ્ભુત આખો માહોલ ઉભો થયો. ક્યાં બાત હે. અર્ચનભાઈ, મારે તમને સવાલ પૂછવો છે. તમે આટલા વર્ષોથી છે આ કળા સાથે જોડાયેલા છો, અને તમે ગ્રાફ જોયો છે, ગુજરાતી નાટકો હોય, ગુજરાતી ફિલ્મો હોય, અને હવે તો ઓટીટી પણ ગુજરાતી ફિલ્મો અને અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. તો એ મારે થોડું એટલા માટે જાણવું છે કારણ કે હાલમાં જે મુજબની પરિસ્થિતિ છે ગુજરાતી કળાને લઈને, સ્પેશિયલી હું ખાલી નાટકની વાત નહીં, ફિલ્મની વાત નહીં કરું, બટ આખી ઓવરઓલ ગુજરાતીની જેટલી પણ કળાઓ છે જે ચાલી રહી છે, તમે એ સમય જોયો છે કે જ્યારે ફિલ્મો જે છે એ પ્રમાણમાં બનતી પણ બહુ જ ક્વોલિટીવાળી બનતી, અને અત્યારે એવો સમય છે કે ઢગલાબંધ, આપણે જેમ વાત કરી કે ફિલ્મો બની રહી છે. શું ભેદ લાગે છે ને એવું કેમ થઈ રહ્યું છે એની પાછળ મારે તમારી પાસેથી જાણવું છે. બિલકુલ. આના માટે મને એક સરસ ઉદાહરણ આપવું છે. જેમ કે તમે કોઈ નવો ફ્લેટ લો કે કોઈ નવું ઘર લો, જે તરત બન્યું હોય, એટલે પાયામાંથી જ નવું બન્યું હોય, અને તમે જ્યારે કથા કરીને અંદર રહેવા માટે જાઓ, ગોઠવણી થતી હોય ઘરની, અને તમે એમાં નળ ખોલો ને એટલે પહેલાં કચરો આવે, પછી તમે નળ બંધ કરો, પછી ફરી વખત ખોલો તો પણ કચરો આવે, પછી તમે બંધ કરો ને પછી ફરી કરો તો થોડો થોડો કચરો આવે. જ્યાં સુધી કચરો સાફ નહીં થાય ત્યાં સુધી પાણી ચોખ્ખું નહીં આવે. એટલે અત્યારે જે કંઈ નળ ખોલીને બધા બેઠા છે એમાં તમને જે પેલું મળે છે સબસિડી, એનો હું ટાર્ગેટ લઈ અને ફિલ્મો બને છે એવું મને લાગે છે.
બરાબર. હવે જે લોકોને સબસિડી સાથે ઓછી લેવા દેવા છે અથવા તો શ્રદ્ધા જ છે કે સારું કામ કરીએ તો સબસિડી કેમ ના મળે, બિલકુલ એ લોકો સારું જ કામ કરે છે. કારણ કે એમને એ કોન્સેપ્ટમાં રસ જ નથી કે માત્ર સબસિડીને કોન્સન્ટ્રેટ કરી અને ફિલ્મ બનાવો એવું. અને જે લોકો બનાવે છે એ લોકો ભોગવે પણ છે. પણ એને કારણે થાય છે શું ડાર્લિંગ, એ જયરાજ એક બહુ મોટી તકલીફ છે. એના કારણે શું થાય છે કે 2 સારી ફિલ્મ આવે એટલે ઓડિયન્સ બંધાય કે વાહ વાહ, હવે ગુજરાતી ફિલ્મોનું માર્કેટ, ગુજરાતી ફિલ્મો સરસ આવે છે દોસ્તો. એક એ લોક બોલી થવા માંડી, જેમ કે લવની ભવાઈ આવી, સુપર ડુપર હિટ. અને એકલું સુપર ડુપર હિટ એ શબ્દ એની જોડે અન્યાય છે. સુપર ડુપર હિટ તો ત્રીજો ક્રમ આવે છે, પણ પહેલું સ્મૂધ વાર્તા, રાઈટ, સરસ રીતે પ્રમોટ થયેલી સ્ટોરી, અદ્ભુત કલાકારો દ્વારા પ્રેઝન્ટ થયેલી વાત, અદ્ભુત મ્યુઝિક, અદ્ભુત ગીતો, આ બધાને કારણે એ ફિલ્મને લોકોના હૈયા સુધી પહોંચવાની ઝડપથી તક મળી. રાઈટ. હવે એ આવી, એના પછી એક બીજી આવી, એ પણ સરસ બની, જેનાથી લોકો એક જ સમયમાં એવી 3 ફિલ્મો આવી કે જે સરસ ફિલ્મો હતી એટલે ઓડિયન્સ બંધાયું. અને એ પછી 33 ફિલ્મો એવી ખરાબ આવે સડેલી કે એમ થાય કે આ યાર આના કરતાં તો પેલું સારું હતું યાર, આના કરતાં તો પેલો યુગ જ સારો હતો યાર, સિંગલ સ્ક્રીનની સિનેમા આવો જ અગત્યની હતી યાર, આ તો યાર શું. એ પછી આવ્યું એટલે માંડ ઊભું થયેલું ઓડિયન્સ ખચ્ચ દઈને નીચે પડ્યું. વળી પાછી બીજી 4 ફિલ્મો આવે એટલે થાય છે શું, 52 શુક્રવાર છે તો 52 શુક્રવારમાં પ્લાનિંગ કરી અને 26 ફિલ્મો જો બને ઇન ધ સેન્સ સારી ફિલ્મો બને, તો સાહેબ આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થતા વાર નહીં લાગે. અત્યારે નામ ભલે બોલાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પણ ઇન્ડસ્ટ્રી નથી બનતી. માત્ર 2-4 નિર્માતાઓને કારણે ઇન્ડસ્ટ્રી ના બને. અને આપણે ત્યાં બહુ મોટી તકલીફ છે સાહેબ કે 1 ટાઈમ પ્રોડ્યુસર આવે છે. રાઈટ. કારણ કે શું, એને કેવી રીતે ઝડપી લેવો, એની પાસે જે કંઈ છે કેવી રીતે લઈ લેવું, આ જ મંથરાવટી મેલીને કારણે એવું જ થાય છે કે સારામાં સારા જેને ખરેખર જેન્યુઅનલી પૈસા રોકવા છે એ લોકો એક જ ફિલ્મ પછી નીકળી જાય છે કે આમાં તો કંઈ મળતું નથી યાર, વ્યાજે નથી આવતું પાછું. કારણ એટલા જ માટે કે એ લોકોને તો પકડીને પાછા લવાશે નહીં, જે ગયા એ ગયા. પણ હવે જે આવે છે એને કેવી રીતે સાચવવા, એ માત્ર ને માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તમામ લોકોએ જાગ્રત રહી અને એ લોકોને રોકવા જોઈએ, એટલે સાચવવા જોઈએ. બિલકુલ. અને એક વાત એ પણ છે કે ગુજરાતી સિનેમા હાલની વાત કરીએ તો જે જોઈએ આપણે એમ કહી શકાય ચોક્કસથી હાલમાં કે આપણી પાસે કોઈ એવો સ્ટાર નથી કે જેને ઉપર ટિકિટો વેચાય. અને આજકાલ જે મુજબનું સિનેમા બની રહ્યું છે વર્લ્ડ વાઇડ, તમે કોઈ પણ ફિલ્મો જોઈ લો કે એનો કોન્સેપ્ટ જે હશે, વાર્તા એવી હશે તો લોકો સુધી પહોંચશે. સ્ટાર કોણ કોઈ છે એ કોઈ જોવાનું નથી, પણ એ વાર્તાનો જે વાર્તા છે એ વાર્તા આપણે ક્યાંક ને ક્યાંક નથી કઢાવી શકતા, એવું કે એ ડિલિવર નથી થતી. એવું જ છે. અને એના કારણે જે છે ઓડિયન્સ જે છે એ થિયેટર સુધી નથી પહોંચતી, મને એવું લાગે. બિલકુલ. અને હું તમને હૃદયપૂર્વક એક વાત કરું કે જે કોઈ, અચ્છા બીજું તમને કહું, આનાથી સાવ ઊંધી વાત કે જે ખરેખર ગળે ઉતરતી નથી ને સમજાતી નથી પણ છે એકદમ સાચી. નવી ટેલેન્ટની પાસે એટલે યંગસ્ટર્સની પાસે કમાલની શક્તિઓ છે, ભરપૂર શક્તિઓ છે, એ અદ્ભુત વન લાઇનર લઈને આવે છે, પણ સ્ક્રીન પ્લેમાં મને લોચા દેખાયા છે. સ્ક્રીન પ્લે પકડવાળો નથી અથવા સ્ક્રીન પ્લેની સમજ ઓછી છે. હવે એને કારણે શું થાય છે કે સારામાં સારી વાર્તા કે સારામાં સારા એક્ટરો પાસેથી કામ નથી લઈ શકાતું. રાઈટ. હીરો તો વાર્તા જ છે, એ તમે હિન્દી ગણો, ઇંગ્લિશ ગણો, કોઈ પણ ભાષા ગણો, હીરો એ વાર્તા છે. તો એ વાર્તાને તમે માવજત નહીં આપો તો ત્યાં કેમનું ચાલશે આ ગાડું. બહુ જ મહત્વનું છે કે વાંચન, આપણા લેખકો પાસે વાંચન હશે દેખાતું નથી. અને સારામાં સારી રીતે ફિલ્મો બનાવી શકાય એમ છે. તમે જુઓ કેટલા બધા સારા એક્ટર છે અહીંયા. તમે મેકઅપમેનની વાત કરો, કેટલી સમજણવાળા મેકઅપમેનો છે અહીંયા, બરાબર. કશું મુંબઈથી લાવવાની જરૂર છે જ નહીં. ટ્રુ. અને આ દરેક જણની વચ્ચે ગુજરાતી ફિલ્મ બનાવવી એનું ગૌરવ હોવાને બદલે ગુજરાતી ફિલ્મો પતાવવા માટે બનતી હોય એવું થાય છે. સાવ નાનો દાખલો આપું છે તમને. દાખલા તરીકે એક શોટ પછી બીજો શોટ આવે છે અને મેકઅપ મેન આવે ને એ
ટચઅપ કરવા માટે કે આવું કરે છે આ લોકો, જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો. જલ્દી કેમ કરવી છે ટોપા, જલ્દી જ કેમ કરવી છે? પહેલા મને એમ કે શાંતિથી કામ કર, શાંતિથી સરસ રીતે પાર પાડો એને. રાઈટ. આ લોકોના ફ્લોર ઉપર, કારખાનાના ફ્લોર ઉપર મને સૌથી વધારે આંચકો જે લાગ્યો છે ને એ જ છે કે કોઈ કકળાટ જ નહોતા કરતા યાર. અને હવે કકળાટ વચ્ચે જ ટેવાયેલા છે. બહુ જ ઓછા પ્રોડક્શન હાઉસ છે જયરાજભાઈ, રાઈટ, કે જે કચકચ કર્યા વગર, ફ્લોર ઉપર કકળાટ કર્યા વગર સુંદર કામ કરે છે. વાહ. અને જે આજના સમયની માંગ છે એમ કહી શકાય. બિલકુલ બિલકુલ. આપણે ડિરેક્ટર સાહેબને પૂછીએ, એમણે જે વાત કરી એ ત્યાંથી જ વાત આપણે આગળ લઈ જઈએ કે તમે જ્યારે અત્યારે ફિલ્મો બનાવી, તમે એઝ વાત કરી કે એમની ડેબ્યુ ફિલ્મ છે, ફીચર ફિલ્મ, રાઈટ. કયા પ્રકારના સબ્જેક્ટો તમારા મત મુજબ છે કે હાલની ઓડિયન્સને છે એ વધારે આકર્ષે છે અને એના કારણે ગુજરાતી ઓડિયન્સ જે છે એ થિયેટર સુધી આવશે તમારા મત મુજબ? મને એવું લાગે છે પર્સનલી, અને એ મારું પોતાનું ઓપિનિયન છે કે જે રીતે ઇન્ડસ્ટ્રી જે રીતે ગ્રો થાય છે, જેમ કે તમે લેટ્સ સે એક્ઝામ્પલ લો મલયાલમ ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, તો એ સાઉથમાં જે તમિલ તેલુગુ છે તો એ લોકોએ ત્યાં બહુ બધા એક્સપેરિમેન્ટ્સ કર્યા. ઇનિશિયલી તમે કદાચ 10-15 વર્ષ રિવાઇન્ડ કરશો તો આપણે નોર્થની જેટલી બોલિવૂડ છે કે આપણે લોકો ગુજરાતી, તો સાઉથ ફિલ્મોની બહુ બધી મજાક ઉડાવતા. રાઈટ. કે આમાં તો એક્શનની મજાક ઉડાવતા કે ઓવર ધ ટોપ સીન્સ હોય છે. પણ એ લોકોએ એની જે ફ્લેવર હતી એને પકડી રાખી, એની સ્ટાઇલને પકડી રાખી અને એમાં એક્સપેરિમેન્ટ્સ કરતા ગયા. અને દેન ઈગા આવ્યું ને એના પછી બાહુબલી આવ્યો ને દેન RRR, KGF. નાવ હવે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી કરતાં સાઉથ ઇન્ડસ્ટ્રી ટોપ ઉપર છે. સો ઇટ્સ ઓલ અબાઉટ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં એક્સપેરિમેન્ટ્સ કઈ રીતે થાય છે, કેવી ગ્રાઉન્ડ રિયાલિટીવાળી સ્ટોરીઝ લાવે છે કે જે છેવટી સુધીના માણસને રિલેટ કરી જાય. ગુજરાતીમાં એવી લેટ્સ સે સ્ટોરી બને છે કે જે રોજબરોજના આપણા જેવા લોકોને જે ટચ કરી જાય. એવી સ્ટોરીઝ જો વધારે પડતી બને તો મને એવું લાગે છે કે લોકોને એ જોવી પણ ગમશે. અને બીજું, પ્રયોગો, સારા પ્રયોગો થતા રહેવા જોઈએ. ખરાબ પ્રયોગની વાત નથી કરતો, પણ જે સારા પ્રયોગ હોય કે જેમાં એકચ્યુઅલમાં મહેનત કરેલી છે. અને પ્લસ મને બીજું એવું લાગે છે કે જે ગુજરાતના લોકો છે એ લોકો બુદ્ધિવાળા લોકો છે. આપણે પહેલેથી જ આપણે ધંધાવાળા, બિઝનેસવાળા લોકો છે. તો આપણને એક ડમ્બ કોન્ટેન્ટ કરતાં એવી સ્ટોરી હશે, જેમ કે ગુજરાતમાં લોકોને મહારાજા બહુ જ ગમશે. એ મારું એક પોતાનું અટકળ બી છે અને મને ખુદને બી ગમી છે અને લોકોને બી બહુ ગમશે, કારણ કે ઇટ્સ કાઇન્ડ ઓફ અ સ્ટોરી કે જે તમને સરપ્રાઇઝીસ આપે છે. તો એ ટાઈપનું કન્ટેન્ટ કોઈ આવે કે જેની અંદર મગજ સાઈડમાં રાખીને નથી બેસવાનું, કંઈક તમને થ્રિલ મળશે, એવા કોન્ટેન્ટ જો ગુજરાતમાં બને તો એ વધારે અપીલ કરશે લોકોને. બિલકુલ. તમે મને સવાલ ભલે ના પૂછ્યો હોય પણ મારે એ કહેવું છે શ્યોર કે દાખલા તરીકે સૌથી મોટી જો ભૂલ થતી હોય, આ બધી જ વાત એવી છે કે મને એકલાને જ સાચી લાગે છે અને મને એકલાને જ આ બોલવું છે, બીજા કોઈને સાચી લાગે કે ના લાગે, પણ મને લાગે છે એટલે મારે કહેવું જોઈએ. આપણે ત્યાં સૌથી મોટી તકલીફ એ છે કે ફિલ્મ મેકિંગને રેસિડેન્ટ ગણીએ છીએ, ઘર ગણીએ છીએ. દાખલા તરીકે તમે ઘર લેવા જાઓ એટલે તમારી પાસે એક બજેટ હોય, 65 લાખ 70 લાખમાં 2 BHK મળતું હોય ત્યાં સુધી લેવું છે એવું હોય. પણ ફિલ્મ એ ઘર ખરીદવા જેવી વાત નથી. રાઈટ. ત્યારે આપણે ત્યાં થાય છે શું, સૌથી પહેલાં બજેટ આવે છે, પછી વાર્તા. એવું કોઈ દિવસ હોય જ નહીં. આ વાર્તામાં કેટલા લોકેશન છે, એ લોકેશનમાં આ વાર્તાના સીનનું કેટલું શિફ્ટિંગ છે, એના ઉપર ડે નક્કી થાય કે આ પર ડે આટલા સીન થશે, પર ડે આટલા શોર્ટ થશે, પર ડે આટલું આમ થશે. ઉપરાંત વાતાવરણ જોવાનું છે. આને તો રોજ 5 એપિસોડ બનાવવા હોય, પણ વરસાદ આવતો હોય તો શું કરે? રાઈટ. પવન વંટોળ્યું આવ્યું, તમે શું કરો? ઝાડ પડ્યું તમારા સીનમાં આગળ, તમે શું કરો? એ કશી ગણતરી કર્યા વગર એક બજેટ કરોડ રૂપિયા, 1.5 કરોડ, 2 કરોડ, 3 કરોડ ફિલ્મ નહીં, એવું ના હોય. એટલા માટે પહેલાં એક વાર્તા હોય, એ વાર્તામાં કેટલા પાત્રો છે, વાર્તામાં કેટલા સીન છે, એમાં કેટલું ટ્રાન્સપોર્ટેશન છે, એમાં એ બધાની ગણતરી થાય ને પછી ફિલ્મનું બજેટ આવવું જોઈએ. એને બદલે શું થાય છે કે ફિલ્મનું બજેટ પહેલાં આવે છે, એમાં આ બધું પછી ગોઠવાય છે. હવે એ જે ગોઠવાય છે ને એમાં શું આવે, લો બજેટ છે દોસ્ત,
પણ તમારી વાર્તા જ તમે પસંદ કરો એવી કે તમારી પાસે કરોડ રૂપિયા છે દાખલા તરીકે, તો કરોડ રૂપિયામાં જ થાય એવી વાર્તા કેમ નથી શોધતા? રાઈટ. તો તમારી વાર્તા સારી બને, પ્લસ પોઈન્ટ થાય, લોકોના એક જણ તમને બિરદાવે, એવું કેમ ન થાય? જ્યારે આપણે ત્યાં પહેલું બજેટ આવી જાય છે અને પછી એ બજેટની અંદર ફિલ્મ ગોઠવાય છે કે ડાયરેક્શન હોય ને તો એની ટીમને 10%માં રાખો, કલાકાર છે એને 3%માં રાખો, અમે 3%માં જ રાખે છે, 3% રાખો, આનું થાય છે લાઇટ વાળું કેમેરામેન છે એને 30% રાખો. તો એવું કેવી રીતે નક્કી થાય? પણ કેવી રીતે નક્કી થાય? રાઈટ. અચ્છા, મુંબઈના કોઈ પણ કલાકાર જ્યારે ફિલ્મમાં હોય, જો હું એમની કોઈની બુરાઈ નથી કરતો, પણ હું 100% કહું છું કે એમના જેવી ટેલેન્ટ અમદાવાદ પાસે એટલી જ ફૂલફિલ થાય એવી નથી. એ લોકો ટેલેન્ટેડ જ છે. દર્શન જરીવાલા ટેલેન્ટેડ, મનોજ જોશી ટેલેન્ટેડ, સુપ્રિયા પાઠક ટેલેન્ટેડ, આ બધા ટેલેન્ટેડ જ છે. અને ટેલેન્ટેડ નહીં, બહુ ટેલેન્ટેડ છે, બરાબર. પણ હવે થાય શું કે ફ્લોરની ઉપર એમને સાચવવા માટે, કારણ કે એમને કેમ સાચવવા માટે, એમનું સ્ટારડમ નથી કહેતો હું, એમને સાચવવા, એમને જ ફોકસ કરીને પહેલાં એમના વાળું પૂરું કરો. કેમ? કારણ કે એમની હોટલ હોય, એમની સાથે આવેલા બોયઝ હોય, એમની સાથે આવેલા મેકઅપ મેન હોય, બધાનો ખર્ચો વધતો હોય, બરાબર. અને સારી જગ્યાએ તો રાખવા જ પડે, કારણ કે આપણે પોતે સારા છીએ એટલે એમને તો સારા રાખવા જ પડે. એટલે એ બધાને રાખવાને જાળવવાની પાછળનું જે પ્રેશર હોય છે ને, એ પ્રેશર થારું તકલીફવાળું છે. હવે મને એક સવાલ તો નહીં પૂછે તો ચાલશે. ના, પણ હજી એક સવાલ તો હું પૂછીશ, પણ મારે તમને બધા લોકોને પ્રશ્ન પૂછું છું કે ઇટ્સ અ હોરર કોમેડી ફિલ્મ, રાઈટ? તો તમારી લાઈફમાં આવી કઈ ઘટના બની છે આમ હોરર બી હોય અને કોમેડી બી હોય? બધા પાસેથી મારે જાણવું છે. તું અને હું બંને આપણે સુરેન્દ્રનગરના છીએ, રાઈટ. જોરાવરનગરનો બેઠો ઢાળ તો ફેમસ હોય જ હોય. ભોગાવો શાપિત નદી છે, નામ છે, બહુ બધી વાતો અમે સાંભળી છે. એટલે એવું કહેવાય છે કે રાત્રે જોરાવરનગરના કોઝવે બેઠેલા ઢાળથી ન નીકળવું. અમારા કાર્પેન્ટર છે તે વખતે ઘરમાં કામ ચાલતું હતું અને એ 1-2 વાગી ગયો છે, પેલો રંધો મારતા 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 નીકળ્યા. પુલ આવ્યો ને એટલે બેઠલો ઢાળ આવ્યો ને તો કે કોલેજ તરફથી, ના જોરાવનગરથી એ જતા હતા. હા, રાઈટ. તો બેઠલા ઢાળ પાસે એમને પહોંચ્યા, ત્યાં રોક્યા, હા મેં લઈ જા. કાકા ક્યાં જવું છે? કોણ તમે તાર મૂકી જવું? કે આપણે તો ગામ આવડું એવું રહ્યું, તમે કહો 3 કિલોમીટર આમે અમારે વઢવાણ આવી જાય, 3 કિલોમીટર આમ જાવ તો ડેમ આવી જાય, ગામ પતી ગયું, તમે કોણ મૂકી જવું? કે ના હામલા કાંઠે મૂકી દે ખાલી. તો કે બેહો. બેઠા પેલા કે બીડી છે? બીડી નથી, કે ખાકી નથી, થોડી છે. સિગરેટ જોઈ છે? કે હા દે. લીધી સિગરેટ, પીધી. કે હાલ લઈને અમારા એ કાર્પેન્ટર ભાઈ છે એ કોલેજવાળા એન્ડ પર પહોંચ્યા અને ઊભું રહ્યું બાઈક અને કીધું કે કાકા ઉતર. તો કાકા પાછળ છે જ નહીં. એટલે બીક લાગવાની જગ્યાએ એમને સાહસ વૃત્તિ સૂજી કે મેં કાકાને ભોગાવામાં પાડી દીધા. એ પાછા વળ્યા અને બરાબર વચ્ચે આવ્યા ત્યારે એમને યાદ આવ્યું કે મામાદેવ એ મંદિર પૂજાય છે અને કે હા 6 ફૂટ ઊંચા સફેદ કપડામાં તો મામા જ હશે. અને કંપારી આવી, તાવ આવી ગયો 102 જેટલો. અને એ એક્સપિરિયન્સ સાંભળ્યો પછીથી હું જોરાવરનગરના એ કોઝવેથી નીકળવાનું ટાળું બને. હા, રાજ હોટલથી ટર્ન લઈને સ્મશાન ગૃહ પાસે જવાનું ટાળું. બહુ બધું આવું સાંભળ્યું હોય નાનપણમાં. મે બી એવી વાર્તાઓ બધાએ સાંભળી હશે કે મારા ગામમાં આમલી છે ને મારા ગામમાં વડલો છે ને. ભૂતના ઠેકાણાઓ તો આમ ન હોય પણ હોય. એટલે આ મેસેજ કોઈ બહુ તમે કદાચ સાંભળ્યું પણ હોય એમ. જી હું સેટ ઉપરની જ ઘટના કહું તો એકવાર કેવું થયું, અમારે એક ફિલ્મમાં છે દધીજી ઠાકર. સો હી ઇઝ ઓલ્સો વન ઓફ ધ લીડ. તો એ જ્યાં શૂટ કરી રહ્યા હતા તો ત્યાં એમને એમનું કોસ્ટ્યુમ ચેન્જ કરવાની વાત થઈ. તો સીન કંઈક ચેન્જ થતો હતો. તો એ જ્યાં શિફ્ટિંગ રૂમ હતો ત્યાં ચેન્જિંગ રૂમ હતો ત્યાં ગયા અને ત્યાં જઈને એમણે જેવો રૂમ બંધ કર્યો અને કપડાં ચેન્જ કર્યા અને પછી ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખુલે નહીં. તો એને ફાળ પડી. એટલે એને એમ જોયું કે કોઈકે મજાક કરી છે. તો ફોન કર્યો કે ભાઈ તમે લોકો મજાક કરી હોય તો ખોલ નાખજો એમ. તો મેં કીધું ના. અને હું કંઈક કામમાં હતો ત્યારે. એટલે પછી મેં કીધું ના, મેં એવું કંઈ નથી કર્યું.
તો કે આ દરવાજો બંધ થઈ ગયો છે, ખોલાવો. એટલે પછી અમે લોકો મેં કોકને કીધું ભાઈ દરવાજો આવી રીતે બંધ થઈ ગયો, ખોલાવો. તો લગભગ આમ જોવો ને 10 મિનિટથી અંદરના સમયમાં દરવાજો ખુલી ગયો, પણ એ 10 મિનિટ જે અંદર રહ્યા ને એ બહુ મજા આવી અમને. આમ કે કોઈ પ્રેન્ક નતો, બટ ઇટ વોઝ ઘટના ઘટી ગઈ હતી એમ. અને પાછો સબ્જેક્ટ પણ એવો હતો. જી બિલકુલ. ઘણા બધા એવા લોકો હોય છે જે ભૂતના અસ્તિત્વ નકારતા નથી, પણ નકારવું ને તો એમ કહો હું માનતો નથી પણ મારે એવું ઈચ્છતો પણ નથી કે મને આવો પરચો થાય એમ. એટલા ડર લાગતા હોય છે કે એ હોય તો એમની જગ્યાએ સુખી રહે, મારી સામે ના આવે, એવા ડિપ્લોમેટિક આન્સર્સ આપતા હોય છે ને ભૂતની બાબતમાં. પણ એ ફિયર છે આપણા બધામાં આવી ગઈ. નાનપણથી અંદર ગાંધીજીને પણ બીક લાગતી હતી, એટલે રાષ્ટ્રપિતા બીતા હોય તો એના બાળકો બીવાના જ છે. ડાયરેક્ટર સાહેબ સેમ આઈ ગેસ એકચ્યુઅલ જે હોરર ફિલ્મ્સ હોય અને બહુ સારી હોરર ફિલ્મ્સ હોય એનાથી તો બધાને ડર લાગે. મને પણ આવી રીતે જોવાનો બી શોખ ખરા, બટ ડર પણ લાગે એમ. તમારું ઉદાહરણ નથી આપ્યું? હર્ષદીપભાઈ દાઢીમાં રાત્રે ન જોવાય. હું એટલે જ ક્લીન શેવ કરીને આવ્યો છું આજે. એટલે મારે વચ્ચે એવું થયું હતું, હું જ્યારે હોસ્ટેલમાં રહેતો ત્યારે લગભગ દિવાળીનું વેકેશન ને પડવાનું હતું. બધાને અલગ અલગ ડેટમાં વેકેશન પડે, અમુકને 1-2 દિવસ પહેલા પડે, અમુકને 2 દિવસ પછી પડે, એ રીતે હતું. અને એ વખતે અમારી 4 માળની હોસ્ટેલ હતી. તો એ વખતે બાકી બધા લોકોને 2 દિવસ વહેલા વેકેશન પડ્યું હતું, ને મારે જે વેકેશન હતું થોડુંક લેટ પડવાનું હતું, તો 3-4 દિવસ હું હજી ત્યાં હોસ્ટેલમાં હતો. તો આખી 4 માળની હોસ્ટેલ ખાલી, વોર્ડન સહિત ખાલી. અને એ વખતે મેં આઈ ગેસ કોન્જરિંગ જોયું હતું કે ખબર નહીં, કોઈ એક ફિલ્મ આવ્યું એ મેં જોયું. અને શું ખબર નહીં મનમાં હશે કે જોઈ નાખીએ ચલો, અને બહુ ઈચ્છા હતી, જોયું તો જોવાઈ ગયું. પછી રાત્રે અમારે એક જે રૂમ હોય એની અંદર મારે બારીને અડીને પલંગ અમારો, તો હું બારી ખુલ્લી રાખું થોડી, અને હું જોઉં બારીની બહાર જોઉં કે કોઈ માણસ દેખાવું છે. મારી આંખ કોક માણસ, કારણ કે મને ખબર હોય કે જમણી બાજુ પડદો બી હલે ને તો એટલી ડર લાગે ને કે પેલી કોન્જરિંગ પેલા કબાટની ઉપર પેલી જે બેઠી હતી એવી અહીંયા બેઠી હશે, એટલે હું એ બાજુ નજર જ ના કરો. કઈ અવાજ આવે ને એટલે આમ ભૂલથી જોવાઈ જાય ને તો સીધી રાડ નાખવા રહે. ફોનમાં હનુમાન ચાલીસા બાજુમાં એક્ઝેક્ટલી જેવું એવું ત્યારે ડાયરેક્ટ બટન દબાવી દે, જય હનુમાન જ્ઞાન જાય. એક્ઝેક્ટલી. પણ એ જે રાત હતી, મતલબ સવાર પડીને ત્યારે હાશ કરો કે હા હવે વાંધો નહીં, હવે અજવાળું થઈ ગયું. પણ that was a very good experience, I would say. Good experience. Okay. Good experience in a way. હા પ્લીઝ. ડિરેક્ટર સાહેબ છે ને, એ અમારા કેવું છે, આ ફિલ્મ માટે એમણે બધા એમ કે ને મારો પરસેવો રેડિયો છે, અને પરસેવો તો રેડિયો છે, હારે લોહી રેડિયો છે. અચ્છા. અરે અને સૌથી આપણે ત્યાં છે ને, હું હોરર તો વાત જ નથી કરતો, થ્રિલ ક્યાં આવે હું તમને. ઓકે. એ શૂટ પતાય એને લગભગ 1:30 વાગે પાછા જઈ રહ્યા હતા એમના ઘરે, અને બાઇકમાં હતા એ બંને, એ અને એમની સાથે એક મિત્ર હતો બીજો. હવે પાછળ પડ્યા કૂતરા, અને રાત્રે 1:30 વાગે, અને થોડું ત્યારે એકાદ વાર વરસાદ પડેલો એવું કંઈક હતું, એટલે રોડ થોડો સ્લીપરી. તો સાહેબ પડ્યા, અને એવા પડ્યા કે બીજા દિવસે અમે સેટ ઉપર સવારે મળ્યા ને તો અડધો હાથ આખો લોહી એટલે આમ છોલાયેલો, અને આ બાજુનો પગ છોલાયેલો, અને આવી પરિસ્થિતિમાં પછી મેં કીધું અલા શું થયું, તો કે કાલે આવી રીતે ભૂત ના કરી શકે, કૂતરા કરી શકે, એવું ખબર પડી આપણને. સાહેબ બહુ ત્યારે ઇન્જર્ડ હતા, પણ તેમ છતાં એમને શૂટિંગ, એટલે તેમ છતાં પણ ટાઈમસર શૂટ પત્યું અમારું. ક્યા બાત હે. આ ડેડિકેશન જ જોઈએ ને ફિલ્મો માટે. આપણે અર્ચનભાઈને પૂછીએ એમનો કોઈ આવો અનુભવ હોય તો. એક મારી સાથે બનેલો અનુભવ છે અને એક મેં સાંભળેલો અનુભવ છે. બંને પણ સાંભળેલો છે ને બહુ અદ્ભુત છે. હું મારા વિશે કહી દઉં. હું એકચ્યુઅલી જયરાજભાઈ અને આપણી ટીમ, તમારામાંથી ખબર હોય તો મને ખબર નથી, પણ હું 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો ત્યારે 1 થી 5 ધોરણના ટ્યુશન કરતો હતો. હા, સાંકડી શરીમાં મારું ઘર, અને હું ચાલતો ચાલતો જઉં અને ભૂદરપુરા સુધીનું શૂટિંગ હોય, ટ્યુશન હોય મારા. તો ત્યાં ટ્યુશન કરવા જઉં, અને રોજ રાત્રે ત્યાંથી ટ્યુશન પતાવી અને ચાલતો ચાલતો ગાતો ગાતો હું મારા ઘેર આવું. ત્યારથી મારું ચાલવાનું બહુ હતું, એટલે મને એ ચિંતા નહોતી કે ફિલ્મ લાઈનમાં 40, નાટક લાઈનમાં 40 કે નહીં ચાલું, હું ચાલું છું એટલું નક્કી છે, એટલે ચાલ્યા કરવું એ બેસ્ટ છે. તો એક વખત એવું બન્યું કે પરિમલ ગાર્ડનથી એક માજી એ મને કે મને આ ટાઉન હોલ સુધી મૂકી જઈશ, મને ટેકો આપીશ? મેં કહું હા ચાલો ચાલો.
પછી વાતો કરવા માંડ્યા, વાતો કરતાં 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 ટાઉન લાવ્યો. એટલે મેં કહું આવી ગયું માજી, ક્યાં જવું છે કહો તો હું તમને ગાઈડલાઈન આપું એમ કરીને મેં પાછળ જોયું તો કોઈ નહોતું. એટલે મને જે અંદરથી ફાળ પડી. અને એ પણ છઠ્ઠા ધોરણ ના, છઠ્ઠા ધોરણમાં નહીં, હું એ વખતે 8માં આવીશ. છઠ્ઠા ધોરણમાં હતો ત્યારથી ટ્યુશન કરતો 5ના, પણ એ વખતે હું 8માં આવીશ. પણ આવું થયું અને મને ફાળ પડી ગઈ. માજી ક્યારે દેખાય છે ખરા? પછી ના, ક્યારેય નથી દેખાતા. પણ એમણે વાતો જ કર્યા કરી, સતત વાતો કરી. એ ક્યાં રહેતા હતા ને માળી હતા ને એવી બધી સરસ વાતો. મને રસ પડતો હતો. હવે આપણે કઈ સાંભળતા સાંભળતા પાછળ થોડા જોઈએ કે ક્યારે આવ્યું. એટલે મેં કીધું બોલો માજી, હવે તમારે ક્યાંથી વળવું છે? અચ્છા, પાછો છેક સુધી એમનો અવાજ મને સંભળાય. એટલે મને થયું ક્યાં ગયા એકદમ, અને ગાયબ થઈ ગયા. અમારા ફિલ્ડનો હવે તને કિસ્સો દોસ્તાર, સખત ચોંકાવનારો કિસ્સો છે, જોરદાર. એક કલાકાર પ્રેમમાં પડ્યા હતા એક છોકરીના, અને એનું શૂટિંગ એ ઘુમા ગામમાં હતું. એ ઘુમા એ વખતે ગામડું જ હતું, સખત ગામડું, બહુ જ ગામડું, એટલે કોઈ ના જાય એવું. અને ત્યાં નિમેશભાઈ દેસાઈની એક સિરિયલ ચાલતી હતી, એટલે ત્યાં એને લેવા જવાનું થાય. હવે એ વખતે કેવું હતું કે મોબાઈલ નહોતા, એટલે લેન્ડલાઇનથી ફોન આવે કે ભાઈ મારું પતી ગયું છે તો મને લેવા આવો. એટલે આ ભાઈ સ્કૂટર લઈને લેવા માટે નીકળ્યા. લગભગ 12:30 જેવું થયું હશે. અને ગુજરાત કોલેજ પાસે એક બેને હાથ કર્યો, કોઈ ધોળા કપડાને એવું બધું કંઈ નહીં, હાથ જ કર્યો. એટલે કે ભાઈ મારે અહીંયા જવું છે થલતેજ, મને લઈ જશો, ઉતારશો ત્યાં સુધી? એટલે આ કે હા બેસી જાઓ. એ બેઠા. પછી જેમ ટાઈમપાસ માટેની વાતો હોય એમ થાય, તમે શું કરો છો શું નહીં? એટલે કે હું તો એક્ટર છું, મારી વાઈફ પણ એક્ટર, એટલે મારી વાઈફ બની નથી હજી, પણ મારી ફિયોન્સી છે, એને લેવા જઉં છું. નિમેશભાઈ દેસાઈની એક સિરિયલ ચાલે છે એના માટે. તો કે બહુ સરસ, હું પણ એક જમાનામાં કલાકાર હતી મારું. પછી તો કે હવે એમાં આગળ નથી વધાયું એમ, પણ નિમેશભાઈ મારી યાદ આપજો એ તમે. કે સારું સારું. પછી આને આવતા વાર થઈ, તુષારભાઈને ખાસી વાર થઈ. અને પછી નિમેશભાઈએ પૂછ્યું કે એ પેલા બે જ જણા રોકાયેલા, બાકી બધા નીકળી ગયા હતા. નિમેશભાઈ કે કેટલી વાર દોસ્ત, 1.5 કલાકથી અમે રાહ જોઈએ છે તારી, શું કરતો હતો તું? તો કે હું તો કંઈ નહોતો કરતો નિમેશભાઈ, પણ એક બહેને લિફ્ટ માગી, અમે બેસાડ્યા. એમણે કીધું કે નિમેશભાઈને યાદ આપજો, હું પણ આ ફિલ્મની જ. શું નામ? કે હર્ષા બેનકર. એ તને કેવી રીતે મળે? એનું તો મૃત્યુ 22 વર્ષ પહેલા થઈ ચૂક્યું છે. 22 વર્ષ પહેલા કે ગુજરી ગઈ, તને કેવી રીતે મળે? તો કે મને તો મળી ને, મને તો આ બધી વાતો કરી એમણે, આવી બધી. તો કે તું શું વાત કરે છે? હા કે. પછી નિમેશભાઈ કે માંજરી આંખ હતી? તો કે હા. ગોરી હતી? હા. તો સાલો લોચો. પણ આ તો વર્ષો પહેલાની વાત. હા, તો કોને પૂછે ને આવે. અદ્ભુત. પણ આપણું કારખાનું આવી તમામ વાતોથી સાવ જુદું છે. બિલકુલ. અને બહુ જબરદસ્ત ફિલ્મ બની છે. ચોક્કસ જોવા આવજો. 2 ઓગસ્ટ. બીજી ઓગસ્ટ. અને અમારો ફિલ્મનો હીરો હાર્દિક એવું કહે છે કે તમારા નજીકના સિનેમા ઘરોમાં આવે તો જોવા જજો, એવું નહીં તમારાથી દૂર સિનેમા ઘર હોય ને તો એ ફિલ્મ જોવા જજો, એવું એ કહે. તો મજેદાર આપણે વાતો કરી સ્ટારકાસ્ટ સાથે, અને જે મુજબ વાત કરી કે સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે, અને આઈ એમ શ્યોર કે ગુજરાતી પ્રજા બહુ સ્માર્ટ છે. તો ડેફિનેટલી 2 તારીખે ઓગસ્ટે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ છે, જોવા જજો, માણજો. આપણી ગુજરાતી ભાષાની અને ગુજરાતને રિલેટેડ ઘણા બધા એવા પ્રસંગો કે જે આપણે કહેતા હોય કે ભાઈ તમને વાર્તા પોતાની ત્યારે લાગે કે જ્યારે પ્રસંગો આજુબાજુના આપણે જોયેલા હોય, માણેલા હોય ત્યારે લાગે. એ જ પ્રકારની ફિલ્મ, અને એટલી જ મજેદાર સ્ટારકાસ્ટ. થેન્ક યુ અમારી સાથે જોડાવા માટે. મજા આવી વાત કરવાની, તમારી સાથે વાત કરીને. ખૂબ સરસ. અને આવી રીતે લગભગ ઓછી વાતો થતી હોય છે. કોન્વર્ઝેશન ખરેખર સારું લાગ્યું. બિલકુલ. થેન્ક યુ.